નો ખવાય. જો લે જોઈ લે લે એક હિંચકોય ખાય એકા અને એને શરીરની તંદુરસ્તી રોગપ્રતિકારક શક્તિ સારી થઈ જશે. હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ. અને સવારમાં તો વાડીએ આવી ગયા છીએ. રુદ્ર, શ્વેત ને હું અમે ત્રણેય વાડીએ આવી ગયા છીએ. એને પપ્પા ઘરે છે પણ એમને ગાડીમાં પંચર પડ્યું છે એટલે એ ગાડી લઈને પંચર કરાવવા ગયા છે અને હું મારી ગાડી લઈને આવી ગઈ છું. હું એકલી જ આવી હતી અને રુદ્ર અને શ્વેત બે ભેંસ અને પાડીને લઈને આવ્યા હતા. હાલતા આવ્યા હતા, એ બે હાંકતા આવ્યા હતા. એ બેને હું ગાડી લઈને આવી હતી. એટલે અમે ત્રણેય અત્યારે તો વાડીએ જ છીએ. અને વાડીએ મેં ઘણું બધું સાહટીઓ આ નેપિયર ઊભું છે એ આગળનું કૂણું મસ્ત વાઢ એવું થઈ ગયું હતું. પછી બહુ પાકું થઈ જાય તો રાડા કરે, ખાય નહીં, બગાડે. એટલે આપણે કૂણું હતું એ જ નેપિયર આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે. જો આ બધું વાઢી વાયરું છે, આટલું વાઢીને મૂક્યું છે. એક ભારો આપણે બાંધી વાયરો છે સરસ મજાનો. અને રુદ્ર અને શ્વેતને એ બધા આમ છે. અહીંયા શું કરે છે શી ખબર. ક્યારના હું વાટતી હતી, આ બધું મેં વાઢ્યું. જો આ એક ભારો આ અને આનો બેયનો થઈને એક ભારો બનાવવાનો છે. અને પછી આગળનો રચકો તો વાઢે એવો રહ્યો નથી, કારણ કે આમાં પાણી પાવામાં મોડું થઈ ગયું ને તો જો રચકામાં બી આવી ગયું છે. જો બધું જલેબી કેવી મસ્તની, આ બધા રચકામાં બી આવી ગયું છે. જો પાકી જલેબીઓ થઈ ગઈ સરસ, અંદર બી થઈ ગયું છે. એટલે કે આગળના ત્રણ ચાર આમાં બી થઈ ગયું છે. એટલે હવે આગળનું તો વઢાશે નહીં, હવે એનું બીજ કરવું પડશે. અને વચ્ચેના પારિયામાં નાનો છે પણ તોય વાઢી લેવો પડશે, કારણ કે એમાં બી નથી એટલે વઢાશે. અને અહીંયા જો કેવો છાંયો છે સરસ મજાનો, નેપિયર ઊભા છે મસ્ત. અને રુદ્ર અને શ્વેતને એ જો લીમડે ચડાશે. હવે લીમડે ચડીને શું કરે છે જોવું પડશે. રુદ્ર, અહીંયા શું કરો તમે લીમડે ચડી? હા, અને આમાંથી ગુંદા બધા પાડ લીધા છે કે રેવા દીધા છે? આ ગુંદા આમાં તો પાકવાય માંડ્યા હે રુદ્ર. જો અમુક ગુંદા પાકવા માંડ્યા છે અને અમુક કાચા છે. જો અમુક પીળા થવા માંડ્યા છે. જો હજી તો ઘણાય ગુંદા છે રુદ્ર. બહુ હે ભાઈ, ચડી ન શકતા અમે. જો છે હજી તો ઘણાય છે. હું હિંચકા ખાવા જાઉં છું. હાલો. નીચે છે ઘણાય. મમ્મી મને હિંચકા બનાવો. એટલે તમે અહીંયા હિંચકો બનાવો છો એમ ને? તમે શું ઘરેથી કઈ રાંધવું લઈને આવ્યા છો હિંચકો બાંધવા? એનો નો બનાવાય. અરર, ઈ તો તમે બેહો ને તો તરત ફાટી જાય. અહીંયા જોઈ હિંચકા બાંધે છે લીમડા હારે. અને રાંધવું તો કંઈ હિંચકો ખાય એવું લાવ્યા નથી. અને ઓલા રચકા બાંધવાના કપડાં હોય એમાંથી ચીંદડા કરીને પાછો હિંચકો બાંધ્યો છે. અને શ્વેત, પડીશ તું કેવી રીતે? અહીંયા તું ચડ્યો છું, ઉતરી જા. એમાં નો હિંચકો ખાય, સાચું કહું રુદ્ર, એ તૂટી જાય હો. નો ખવાય. જો લે જોઈ લે એક હિંચકોય ખાય એકા પડશો એલા ઉતરો તો નીચે. અરર, છોકરા તો જો ઈ બે તો હિંચકા ખાવાનું એવું કરે છે. હવે આપણે એમને ના તો પાડી છે ન બાંધે, કારણ કે કંઈ રાંધવું તો છે ને હિંચકા ખાય છે. અને હવે આપણે આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ઘરે જવું છે. એટલે આ એક ફોટકી બાંધવાની બાકી છે, એ બાંધી લેવી અને બે ભારા બહાર કાઢવી. અને ગાડી આપણી બહાર જ પડી છે, ત્યાં બે ભારા બહાર કાઢીને લઈને ઘરે જતા રહેવે. ને પછી ઘરેથી જવાનું છે આંગણવાડી. અને ત્યાં સુધીમાં તો એને પપ્પા આવી જશે પંચર કરાવીને ગાડી લઈને અહીંયા. એટલે પાછા આ બધાનું ધ્યાન રાખશે ને થોડોક રચકો વાટશે. એટલે આપણે જવી હવે ઘરે, આંગણવાડી જવાનું છે. એટલે રુદ્રએ મોટું નુકસાન કરી નાખ્યું કા રુદ્ર? એને આ બધા ઝાડવા નીચે ટાઇલ્સું પાથરીને બેહું હતું બપોરે. એટલે એને મેં વાવેલા ઝાડવા, મોટા કરેલા ઝાડવા છે ને એનું તમે જો એને શું કર્યું છે. એમને ટાઇલ્સું પાથરી છે. સામેવાળું ઘર બને છે ને એની ટાઇલ્સું ખરાબ નીકળી છે ને એ અહીંયા પાથરીશ. આપણે અહીં દાડમડી ને જાંબુડો ને એવું બધું છે ને અહીંયા, એની એ ઝાડવાની નીચે બપોરે અહીંયા સાયો કર્યો. સાયો હોય બપોરે અહીંયા ઝાડવા નીચે, એટલે એમાં ટાઇલ્સું પાથરીને બેઠા. એ બેહવામાં
શું કર્યું તમે અહીંયા બેહું તું એટલે લીંબોડી કાઢ લીંબોડી કાઢ શું લેવા કાપી બેહું તું આડિયા અહીંયા બેહું તું એટલે અહીંયા આડી આવતી હતી એટલે લીંબુડી કાપી નાખી આ તમે જો ચેવડી મોટી લીંબુડી છે આલે પકડ આ લીંબુડી ઉપાડી કંઈ કાંટા ન વાગે ઉપાડી આ જો કેટલી મોટી લીંબુડી છે જો મારા જેવડી લીંબુડી થઈ ગઈ છે માંડ માંડ આ 2-3 વર્ષથી વાવેલી હતી અને પાણી ને એવું બધું છાંટી છાંટીને પૈની ને મોટી કરી હતી આજીને કેટલી લીંબોડી છે આમ જો આગળ છે પણ આ રહી ને એ લીંબુડી રોપેલી લીંબુડી હતી એટલે આમાં જલ્દી લીંબુ આવે અને ઈ જ તે કાપી નાખી જો કેટલી મોટી લીંબુડી મને તો એટલો જીવ બરે છે ને એવી એને મોટી જબરી લીંબુડી કાપી નાખી છે બોલ આવું બધું મોટું નુકસાન એને કરી નાખ્યું છે તને વિચાર ન આવ્યો તે મને પૂછ્યું નહીં કે હું આ કાપું છું અને આ તને નડતી હતી હે આ ઝાડવાની વચ્ચે નીચે ઝાડવામાં હતી એમાં તને શું નડતી હતી તે કાપી નાખી હવે આ પાયસી લગાડ દે કઈ રીતે લગાડવું લાગે પાયસી યાર તો નો કપાય ને તો ધ્યાન રાખવું જોઈએ ને પણ એ આના જેવડી નથી તો અમુકને આપણને આગળ નડે છે તો એ કાઢવી પડે એવું હતું તો એની બદલે આ નહોતી નડતી અહીં વાહીની સાઈડ એ કાઢી નાખી હવે મૂકી દે એક બાજુ આમ વાડમાં ઝાડું આડું દેવામાં કાયમ આવશે હવે કંઈ આ કામની નહીં લાગે લગાડી દેજો ખાડો કરીને પાછી ભરાઈ દેજો ફૂટશે તો ફૂટશે ને તો કંઈ નહીં હા ખાડો કરીને લગાડી દે ને પાણી નાખી દેજે થાય તો ભલે ભાગ આપણા જો આપણે અમારે ગંગા નાની વાસળી છે 5-6 મહિનાની એને કૃમિ થઈ ગયા છે એનું વજન વધતો નથી અને શરીર સારું નથી થતું એટલે એને ગમે એટલો સારો ખોરાક આપીને તો એનું શરીર સારું થાય નહીં નાના બાળકને કેમ વજન ઘટતો જ જાય પેટમાં કૃમિ પડ્યા હોય તો એની જેમ આને પેટમાં કૃમિની અસર છે એટલે આપણે આવું ઘરેલું ઉપાય કરવાનો છે આમાં મેં નાખ્યો છે અજમો અને લીમડાના પાન કડવા ખાંડીને અને નાખ્યો છે ગોળ 50 ગ્રામ જેવો ગોળ છે 5 ગ્રામ જેવો અજમો લીધો છે અને બીજા લીમડાના પાન નાખ્યા છે આ બધું આપણે પલળવા દેવાનું છે આખી રાત અને સવારે એને ઉકાળી ઠંડુ કરીને પછી આપણે એને 1 ગ્લાસ જેવું આ પાણી ગાળીને પી દેવાનું છે એટલે એના પેટમાં જે કૃમિ પડ્યા હશે એ નીકળતા જશે અને એને શરીરની તંદુરસ્તી રોગપ્રતિકારક શક્તિ સારી થઈ જશે